7 વર્ષથી ઓછી સજાવાળા ગુનાઓમાં ધરપકડ અને જામીનને લઈ મહત્વના કાનૂની વળાંકની નવી માર્ગદર્શિકા બાદ દેશમાં ચર્ચા તેજ. કાયદાના ડર પર અસર પડશે કે નહીં? ઉઠ્યા ગંભીર સવાલ. સુરતના જાણીતા વકીલ ઝમીર શેખે નિર્ણય સામે વ્યક્ત કરી અસંમતિ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યો છો નવજીવન ન્યૂઝ. હું છું સાર્થક પટેલ ને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં 7 વર્ષથી ઓછી સજા ધરાવતા ગુનાઓમાં ધરપકડ અને જામીન પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપવામાં આવી છે. કોર્ટના નિર્દેશ મુજબ આવા ગુનાઓમાં પોલીસ હવે સીધી ધરપકડ નહીં કરી શકે. પહેલા આરોપીને નોટિસ આપવી ફરજિયાત રહેશે. જો ધરપકડ કરવી જરૂરી હોય તો તેના સ્પષ્ટ અને લેખિત કારણો કોર્ટ સમક્ષ રજૂ કરવાના રહેશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે ધરપકડ સુવિધા માટે નહીં પરંતુ આવશ્યકતા માટે હોવી જોઈએ. અને પરંતુ આ નિર્ણયને લઈ સુરતના જાણીતા વકીલ જો કે ઝમીર શેખ છે એ અસંમતિ વ્યક્ત કરી છે અને તેમનું કહેવું છે કે તમામ 7 વર્ષથી ઓછી સજાવાળા ગુનાઓને એક સરખા ધોરણે જોવું યોગ્ય નથી. ઘરેલું વિવાદ અથવા નાના ગુનાઓમાં આ નિયમ યોગ્ય હોઈ શકે, પરંતુ કરોડોની છેતરપિંડી અને આર્થિક ગુનાઓ જેવા ગંભીર કેસોમાં સરળતાથી જામીન મળવાના ગુનેગારોમાં કાયદાનો ભય ઓછો થઈ શકે છે. તેમણે વધુ જણાવ્યું કે પીડિતોને ન્યાય મળે અને સમાજમાં કાયદાનો ભય જળવાઈ રહે તે માટે આ મુદ્દે ફરી વિચારણા જરૂરી છે. હવે જાણવાનું રહેશે કે અદાલત તરફથી કોઈ વધુ સ્પષ્ટતા આવે કે નહીં. આવો સાંભળીએ એડવોકેટે શું કીધું. એડવોકેટ ઝમીર શેખ. જો અમદાવાદ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જે છે તે અર્નેશ કુમારના જજમેન્ટનું આ ફર્ધર એક્સટેન્શન છે, જેમાં અમદાવાદ સુપ્રીમ કોર્ટે એવું કહેલું કે જે એવા કેસો કે જેમાં 7 વર્ષ કરતાં ઓછી સજાની જોગવાઈ હોય તેવા કેસોમાં પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવા. જો એરેસ્ટ કરવા જેવું લાગે તો એના કારણો દર્શાવવા પડશે પોલીસે અને નોટિસ આપવી પડશે પહેલાં આરોપીને. પણ હવે આ જે કેસ છે ને, આજે બી જે અમદાવાદ સુપ્રીમ કોર્ટે કહ્યું એની સાથે અમે લોકો 100% સંમત નથી. હવે એટલા માટે સંમત નથી કારણ કે પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવા એવું અમદાવાદ સુપ્રીમ કોર્ટ કહે છે, પણ 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળા તો અનેક કેસો છે. અર્નેશ કુમારનું જે જજમેન્ટ હતું તે ડોમેસ્ટિક વાયલન્સને રિલેટેડ હતું કે પતિ પત્ની ફરિયાદ કરે, પત્ની જો ફરિયાદ કરે પોતાના પતિ ઉપર તો એવા કેસો બાબતે હતી એ વાત. પણ હવે ધારો કે કોઈ 5 કરોડનું ચીટિંગ કોઈ કરી જાય વેપારી સાથે અને એમાં બી 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે તો એને જામીન આપી દેવાના. તો એના કારણે તો પછી છે તે કાયદાનો જે ભય છે તે મટી જશે. એટલે અમદાવાદ સુપ્રીમ કોર્ટે આજે નહીં તો કાલે પોતાના જજમેન્ટ ઉપર રીથિંક કરવું પડશે, પુનર્વિચારણા કરવી પડશે. પણ એ તો સમય અને સંજોગો જોઈને કાયદાઓમાં પરિવર્તન આવે છે, ફેરફાર આવે છે. આજે નહીં તો કાલે નામદાર કોર્ટે રીથિંક કરવું પડશે આ બાબતે. એડવોકેટ જયેશ ગોહિલ, સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન. હવે હાલમાં જે સુપ્રીમ કોર્ટે જેમના જે જજમેન્ટમાં કહ્યું છે કે 7 વર્ષ સુધીની અથવા તો 7 વર્ષની અંદરની જોગવાઈ જે હોય તે ગુનામાં જામીન ઉપર છોડી દેવા. હવે એનો અર્થ એ થાય છે કે હાલમાં જે વ્યાપારિક ગુના છે, જે આર્થિક ગુના છે, એમાં મોસ્ટ ઓફલી સજાની જોગવાઈ 7 વર્ષની જ છે. અને એને લીધે જે ભોગ બનનાર છે અને જે આરોપી છે, આરોપીને ઘી કેળા થઈ જાય છે. અને જે ભોગ બનનાર છે, જે ખરેખર ભોગ બનનાર છે, જે પારાવાર નુકસાની વેઠી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે, તો એને કંઈ મળતું નથી. કારણ કે કોર્ટમાં જે મેટરોનું પેન્ડિંગ છે, કોર્ટમાં જે મેટરો પેન્ડિંગ થાય છે અને આરોપી બારોબાર ફરે છે, તો એને લીધે એને આર્થિક નુકસાન વેઠવું જ પડે છે અને એને લીધે કાયદાનું બાળમરણ થાય છે એવું લાગે છે. કારણ કે આ જજમેન્ટને 2012માં બી સુપ્રીમ કોર્ટે આ જ કીધેલું અને અત્યારે બી આ જ કીધું. એનું પુનઃ વિચારણા કરવાની જરૂર છે અને એ માટે આર્થિક ગુનામાં જે ગંભીરતા છે એ ગંભીરતા બિલકુલ ઘટી જાય છે. કારણ કે પોલીસ સ્ટેશન જાય અને જામીન આપી અને પાછો ઘરે આવતો રહે તો એને આર્થિક કોઈ નુકસાન નથી, ફક્ત ફરિયાદીને જ નુકસાન છે. કારણ કે ફરિયાદી ભોગ બનેલો છે, એના પૈસા ગયેલા છે, એનો બિઝનેસ તૂટી ગયો છે અને લોકો એમનું કરીને ચાલ્યા ગયા છે, છતાં બી એને ન્યાય મળતો નથી.
ફક્ત જામીન આપવાથી પોલીસ એમ કહે છે કે જામીન આપી દીધા, હવે કેસ ચાર્જશીટ પછી ચાલશે, પછી જોયું જશે. એટલે એને લીધે ભોગ બનનારને વધુ ભોગવવું પડે છે અને કાયદાનું બારબરણ થતું હોય એવું લાગે છે. એટલા માટે સુપ્રીમ કોર્ટ પુનઃ વિચારણા કરી અને હાલનું જે જજમેન્ટ આપેલું છે એને લીધે કોર્ટને જામીનના અધિકાર આપે, કોર્ટને વિચારાધીન રહે, તો ફરિયાદીને બી ન્યાય મળશે અને ન્યાયનું હિત પણ જળવાશે.